गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે આપ સર્વ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે જો આયા છે ને સોનલે બપોરનું જમવાનું ચાલુ કરી દીધું છે કુકર મૂકી દીધું છે દૂધ છે અને મોરૈયાની ખીર છે એટલે મને એવું લાગે છે કે મોરૈયાની ખીર બનવાની છે અને ઘરમાં ફૂલ ચન્નાટો છે અને સવારમાં મમ્મી પપ્પાએ છે ને હરિદ્વારથી લોકો ઉત્તર કાશી તરફ જવા નીકળી ગયા છે ફોન આવ્યો તો પણ મને કઈ સમજાણું નહીં પેલા ગંગોત્રી જાહે કે યમનોત્રી જાહે એટલે આપણે સોનલજીને પૂછી લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પેલા ક્યાં જાહે યમનોત્રી જવા નીકળ્યા યમનોત્રી તો ઉત્તર કાશી કેમ ઉત્તર કાશી કાંઈ યમ ક્યાં કીધું ઉત્તર કાશી પપ્પાએ એમ કીધું હવે રાધિકાબેન મને યમનોત્રી નું કહેતા હતા એવું છે ગાઈઝ કાલ સાંજને વીડી આવે પછી ખબર હા પડે વીડી લોકોને ખબર ન હોય ક્યાં જાય હા ક્યાં લઈ જાય છે હા. એટલે એવું છે તો કેમ મોરૈયો પાછો મૂકી દીધો મોરૈયા નથી કરી ચોખાની ખાવી એવું છે એમ ને લ્યો હાલતા પ્લાન ચેન્જ થઈ ગયો હે મોરૈયાની મેં બધા એમ કહી દીધું કે મોરૈયાની ખીર બનશે એમ મોરૈયામાં એવું છે પછી થાય એમ નથી હવે કઈ લેવા જવું નથી ચોખાની કરી નાખી ભૂકી ભાજી ને રોટલી ઓકે ગાઈઝ મસ્ત દેશી આપણે શું કહેવાય ગવણી થયા હોય ને તે હોય ને એવું મેનુ છે આજ બીજું ઈ કે રાધિકા ઋષિને લઈને વાડીમાં ગઈ છે અને અત્યારે મારો સવારનો નાસ્તો બાકી છે તો નાસ્તામાં શું કરીશું આપણે નાસ્તામાં જો ભાખરી છે ને ચા છે તો હું એમ કહું વઘારિયા કરી દે થોડાક એવા ભાખરીના વગરિયા નો હારા થાય થાય કાલ હું રોટલીનો લોટ બાંધીને રોટલીના પણ થાય એમ કહું પણ ભાખરી અડધી ભાખરી છે ને હું વઘારિયા કરી દઉં તમને અરે થઈ જાય નો થાય અડધી ભાખરીના હું એટલા જ ખાય તું આખી ના કરીને તો અડધી ના જ ખાય પણ ભાત નથી ખાઈ લ્યો ઓકે ચાલો ભાઈ આજનો દી આપણે ખાઈ લઈ તપેલી બળી જાય એમ કેવું છે સોનલનું બાકી તો હું હાથે બનાવી લેત પણ હવે સમજ્યા ચાલો સવારનો નાસ્તો કરીએ મસ્ત મજાનો ત્યાં સુધીમાં તમે છે ને પપ્પાની હરિદ્વારથી નીકળી જશે વિડીયો જોઈ લો હા બધાને જય શ્રી કૃષ્ણ સૌર બધાને હવે હરિદ્વારથી આપણે ઉત્તર કાશી જઈએ છીએ અને આ હોટલ ચેકઅપ કરીએ છીએ અને હવે અહીંથી ઉત્તર કાશી રવાના હાલો હવે ઉત્તર કાશી તરફ જવાનું છે ઉત્તર કાશી બાજુ ઉત્તર કાશી હરિદ્વાર થી હવે ઉત્તર કાશી જઈએ છીએ બધા હા હરિદ્વાર ને બાય બાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ બધા જય ગુરુદેવ જય સચ્ચિદાનંદ હવે ઉત્તર કાશી જઈએ છીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય શ્રી કૃષ્ણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પકડી રાખો બાજુ એટલે હું આવી જાઉં ને એમ ના એ તો બાવણો નો કે હા ઉપર જાય સીધો રાખી દેખાય છે હા દેખાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે કેપ દઉં ને બપોરના 12:30 અને ગાઈઝ બહાર એટલો વરસાદ આવે છે જો મેં રેનકોટ પહેરવામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે તો હું પલ્લી ગયો તમને બહારનો વરસાદ બતાવું જો વેધર જોવો ખાલી વેધર જો જોરદાર વરસાદ પડ્યા છે અને અડધી કલાકથી પડ્યા છે એટલે સારો વરસાદ છે અને આ બાજુ જમવાનું બની ગયું છે જમવામાં શું બન્યું છે ને કિચનમાં આવી ગયા છીએ ને જો રોટલી ગરમા ગરમ બનવાનું ચાલુ થઈ ગયું છે બીજું શું બનાવવાનું છે બની ગઈ રોટલી ગરમ ગરમ થાય ખાઈ એવું છે એમ ને ભૂકી ભાજી બની ગઈ ઓકે ખીર ને હુકી ભાજી સવારે જેમ વાત થઈ હતી એટલે ઋષિભાઈ જો કાકા અરે બે ગયા છે એ ગયા બેઠા ક્યાં ગયા ઋષિ હે બેઠા ક્યાં ગયા તો જો આ બાજુ જમવામાં હુકી ભાજી ખીર ને રોટલી રોહિતભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે કારણ કે ગમે એક જણા જમે ને એટલે ઋષિને થોડીક વાર રમાડે કે અમે બીજા જમી લઈ તો ચાલો એનું ફિનિશ થાય પછી આપણે જમવા બેવી ઋષિ વરસાદ આવ્યો વરસાદ ક્યાં આવે છે ઋષિ ભૂ ક્યાં આવે ઓય નો નો એમ તો એને ખબર છે કેમેરો ચાલુ છે બહુ બોલવાનું નહીં
રિશી બોલતો અત્યારે દ્યામાં જ એનું ધ્યાન છે. દીકરી અહીંયા મટીરિયલ લાવવું એ અઘરું પડી જાય. પણ એ એવાય કરે કે હેઠા આવે છે મટીરિયલ લાવવું એમ પાસે મટીરિયલ ના પૈસા ને આપણે બધું ભાળી લાગે એમ ને. એવાય હેઠા આવે છે આવે છે ને એ તો કાંઠે હોય અહીંયા હોય આ નદીમાં પાણી એના પાસે રસ્તો હોય આવ કઈ એમનું રસ્તો તો હોય જ ને. અહીંયાથી ઉત્તરાખંડની યાત્રા ભોજન કરી લીધું છે અને હવે અહીંયાથી ઉત્તરાખંડની યાત્રા શરૂ થાય છે. અહીંયા મંદિર છે, અહીંયા અમે ભોજન કરવા રોકાણા હતા. આ જુઓ ડુંગરા પહાડી. અત્યારે વરસાદ નથી પણ એમ કહે છે કે આગળ બહુ વરસાદ પડ્યો છે. હવે આગળ જઈ તે ખબર પડે કેવું વાતાવરણ છે. હાલો રે માળે જાય હાલો ને માળે. હા પાણી જો આવે. તો ગાઈસ સાંજના અત્યારે છે ને 9 વાગી ગયા છે અને ઘરે આવ્યો છું. આજ ગાઈસ છે ને બહુ એટલે બહુ પોપટ થઈ ગયો. પહેલાં તો એ હતું કે મને એમ હતું કે પપ્પાના છે ને વિડીયો આવશે, તો આજે પપ્પાએ કાંઈ એટલે કાંઈ વિડીયો મોકલ્યા નહીં. કારણ કે પપ્પાને આજે કેવું થયું, ટ્રાવેલિંગ દિવસ હતો કે ઉત્તર કાશીથી જતા હતા યમનોત્રી અને રસ્તામાં એને જેટલા રસ્તા આવે ને એના જ નકરા વિડીયો નાખ્યા છે. એ જોઈ જોઈને તો તમે બોર થઈ જાઓ. અંદરનું કાંઈ એટલે કાંઈ ન લીધું ને અંદરનું કદાચ લીધું છે ને તો રાધિકાને આપ્યું છે એવું લાગે છે. મારે કઈ નથી તો? નહીં. તો હું રસ્તાના જ મોકલા છે. એની કરતા ન મોકલતા હોય તો સારું એમ. એવું તો ન હોય એમ કે ત્યાં જવાબ બહુ મસ્ત લાગતો હોય કે હું મોકલું એમ હોય હા, ત્યારે. તો એમાં એવું પાછા સવારમાં જ પપ્પા કે રાધિકા તમતા ને તોય મૂંઝાતી નહીં કે તને ઈ કે વિડીયો મોકલી એમ. એક જણાને હરખો નથી મોકલ્યો, એમાં 2 જણાની વાત કરતા હતા. હા, ઈ વચ્ચે કે અલગ અલગ બેન મોકલે હરખા તો થાય જ નહીં. હા, હરખા તો થાય જ નહીં, પણ રોડ તો એક હરખો જ છે બધામાં. એનું શું કરવું? એટલે આજ ગાય તમે થોડા ઘણા પાકી ગયા છો. બીજું ઈ થયું એવું કે આજે છે ને મારું કોને ખબર સવારથી બોડી આખું લૂઝ ફીલ કરતું હતું, આમ તાકાત ન હોય ને એવું જ લાગતું હતું. અને બપોરે હું જમીન સીધો હુઈ ગયો, 3 વાગે જાગ્યો. 3 વાગે ઓફિસે ગયો ને પછી છે ને લોચા થયા ચાલુ. ઓફિસે કેવું થયું ખબર? ઓફિસની ચાવી છે ને લોકમાં તૂટી ગઈ. લે એમ એવું છે છે. મજબૂત ચાવી કેવી હોય? મજબૂત હોય પણ એમાં થયું એવું કે પેલા છે ને કાલ અમે વહેલા નીકળી ગયા હતા એટલે મેં કાકાને કીધું બંધ કરી દેજો. તો એણે 2 બાવણા બંધ કરી દીધા. હું બીજું બાવણું કરે બંધ ન કરું. છે. તો એની ચાવી મારી પાસે હતી ખરા પણ એ લોકમાં જાતી નહોતી. તો બીજી ચાવી નાખીને તે વહી ગઈ. તો પકડથી થોડીક વાર આમ કર્યું ને તો ચાવી બટકી ગઈ. તો પછી શું કર્યું? પછી તો ચાવી બનાવવા વાળાને બોલાવ્યો. એ કલાક મથ્યો. 5:30 વાગ્યા અને 6 વાગ્યા લગ્યા જો ઓફિસે રહ્યા. તે ચાવી બનાવીને આવી ગયા. અગર અમારે 5 વાગે શું છે ચાનો નાસ્તાનો એનો ટાઈમ થઈ ગયો હોય તો એવું થયું. એટલે કે ઘરે પછી આવ્યા નહીં. ભૂખ તો બહુ લાગતી હતી પણ ચાવી મેં કીધું જ્યાં લગી બને નહીં ત્યાં લગી સેટિંગ આવશે નહીં. પછી ચાવી બનાવરાવી અને ત્યાંથી એક હમણાં શ્રાદ્ધ હાલે છે તો શ્રાદ્ધમાં જવાનું હતું જમવા. તો જમીન અત્યારે ઘરે આવ્યા છીએ અને ઋષિભાઈની એક કેસેટ સોટી ગઈ છે. 2 શબ્દ હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે. શું છે ઋષિ? કચું 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 હે? આમ જોરથી બોલ પછી તો પીપીપમાં લઈ જાઓ. જોરથી બોલ તો પીપીપમાં લઈ જાઓ. કોને પીપીપમાં આવું છે? પીપીપમાં કોને આવું છે? બીસું બીસું કટક 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 એમને પીપીપમાં કોને આવું છે? ગાઈઝ કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે ઘણા લોકો છે ને સ્પેશિયલ રિસીવને વ્લોગ જોવા માટે આવે છે તો રિસીવને વધારે બતાવો. ગાઈઝ રિસીવને વધારે બતાવી છે ને પછી અમારી નિંદર છે ને રામમાંથી હરામ થઈ જાય છે. શું કેવું તારું? હે
ક્યારેક ક્યારેક તો એમ થાય વિડીયોમાં બતાવવાનું નથી. એક દી બહુ ઓલો હેરાન કર્યું ને તો મેં સંદીપને હું ખબર છે? મને એટલો આમ મગજ મારું થાય કારણ કે આપણે એક તો નીંદર આવતી ને હું મેં કીધું છે ને આને વિડીયો કાલથી લેતા જ નહીં એવું પર બોલે. હા, એટલે કાલથી છે ને સોનલ મને કે 2 દી પહેલા મમ્મીની જાત્રામાં જવા હતા ને આને કે વિડીયોમાં તમે છે ને લેતા જ નહીં કે એમ. મેં કીધું નો લો એટલે નો લો. ત્યાં બીજા દિવસે આમ ભાઈ કમ્પ્લેટ સુઈ ગયા સવારે જાગી ગયા. પાછું કાલ રાતે એટલો હેરાન એને કર્યો છે વાત પૂછોમાં. મારી તબિયત છે ને એટલે જ હમણાં કાંઈક આમ શું કહેવાય રહેતી નથી. કારણ કે અમે હુઈ જવા વાળા માણસ છે ને બહુમાં બહુ 11 વાગે પહેલા આપણે હુઈ જતા વચ્ચે, પેલા હુઈ જતા, બરોબર. 10 થાય. અને અત્યારે આ મારા ભાઈને 12 સાડા 12 વાગ્યા લગી રમવું હોય એટલે નીંદર પૂરી થાય નહીં. એટલે સવારે થોડુંક લેટ ઉઠાય એમાં થોડીક તબિયત આમ તેમ ડાઉન થઈ જાય છે. વર્કઆઉટ નથી થતા તો કાંઈ ખાવામાં ફોલોઅપ નથી આવતું. જે આવે એ તારા પપ્પા બધું ખાઈ લે છે. રિસીવ તું સાંભળ બધું. અને એટલે તે રમે. રૂમમાં જઈને હે? રાતે જ કેવડાવે એમ. હું નાના ના મમ્મીને મેં પૂછી લીધું. મમ્મીએ કીધું કે તમે એટલા તો અમને હેરાન કર્યા જ નહોતા કે. અને આવી બધી ફેસિલિટી નહોતી ને, ગાડીમાં લઈ જવાની, ટીવી નહોતી, ફોન નહોતા. પેલા તો એમ કેતા હશે ને છોકરું નાનું થાય 6 મહિના સુધી એમને ભૂતું રહેતું, આંખે ન ખોલે. આખું બંધ આ 6 મહિનામાં જ બધા ઘોડિયામાંથી બહાર આવવા મળ્યા. એટલે એવું છે ગાઈઝ. રિશિવભાઈ તો ઊભા થઈ ગયા છે. પીપી ટાઈમ થઈ ગયો હોય ને એવું લાગે છે. રિશિવ કચું 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 આમ જોરથી બોલ તો. કચું કચું કચું. તને વિડીયોમાં બધા લેવાની ના, તાર મમ્માએ ના પાડી છે. અને રિશિવને વિડીયોમાં ન લઈને તો રિશિવ છે ને એને ઉપર ચડે. બીજું એક કેવું હતું કે રિશિવ છે ને મને એમ છે રિશિવને કોઈ આગળ લઈ આવે દે. રિશિવ જો ઓલા પણ ટેબલ ઉપર ચડવા જાય ને એટલે તરત આમ પાસે કોઈ ઊભું નથી રહેતું. ત્યાંથી આમ કે રિશિવ નો રિશિવ નો એટલે એમ કરે ને એટલે નો એટલે પાછો વહી આવે. જો એમ કરે એમ કરી પાછો વહી આવે. એટલે છે ને એ દ્યા રિશિવ નો ઈ એમ કે નહીં કરવાની. એમ કે નહીં કરવાનું અને પાછો કરે. ના પાડીને પાછો કરે. હા કરી ને તું ના પાડી નો કર એમ નહીં. આમ જો રિશિવ ઓલામાં કોને જવું? પીપીપમાં કોને જવું છે? હાલો પીપીપમાં નથી જવું. હાલો ભાઈ આજ રિશિને પીપીપમાં 2 વ્હીલમાં આપણે જઈએ ને હાલો પીપ પીપ કરી એમાં નથી લઈ જવાનો. તો ગાઈઝ વાતુમાં છે ને આ લોકોને પૂછતા તો ભૂલાઈ ગયું કે તમે બધા જમ્યા હું? કારણ કે અમે તો બહાર જમીને આવ્યા હતા. તો હું જમી લીધું. ચા ને ભાખરી. કેમ ચા ભાખરી ઉપર આવી ગયા? તો કાંઈ ચા કાલ દાબેલી ખાધી, બપોરે હજી ખીર ને એવું ખાધું. તો હવે સાદું ખાવો હવે એમ. બપોરે તો મેં ખાધું ને એમાં મને કાંઈ મજા જ ન આવી. કારણ કે બપોરે શરદી જેવું થઈ ગયું હતું ને તો મેં હું ખાધું ન ખાધું ને એવું હરખું ખાઈ લીધું. તો કાલે આ લોકોએ દાબેલી બનાવીને તો મારો પ્લાન એમ હતો કે આ લોકોને ઢોસા ખવડાવવું. કે મને પૂછ્યા વિનાની દાબેલી બનાવી નાખી. કારણ કે મારે હેર કટ કરાવવા ગયો તો મોડું થઈ ગયું હતું. અગર તમને ઢોસા ખવડાવવા લઈ જવાના ઘણા હતા. દિવસો તમને બાકી હે? પૈસા ખાવા લઈ જશો ને. પછી આપણે ઘણા દિવસો હવે તો નવરાત્રી ચાલુ થઈ એમાં નાસ્તા ચાલુ નહીં થઈ જાય. નાસ્તા છે. નવરાત્રીને હજી વાર છે ને. નવરાત્રી ને કાંઈ નહીં. હોમ મારે નવરાત્રી હજી આપણે 2 દી બાકી. શું છે? નવરાત્રી નો શું પ્લાન છે? કાંઈ plan નથી. આપણે જોવાનું બેઠા બેઠા. તો ગાઈઝ આ લોકોને તો જોવાનો પ્લાન હાલે છે. અમારે ક્યાંક જોવું જ જોઈએ હવે નવરાત્રીનું. બાકી રમવા તો કંઈ જવાય એવું છે નહીં. બીજું એ કે તે કેમ સા ભાખરી ખાઈ લીધી? તું તો સા ભાખરી ખાતી નથી ને? અમે પછી હુકી ભાજી પડી હતી. મેં હુકી જ ભાજી ખાધી. હા. રાધિકાબેને ખીર ખાધી હા. 6 વાગે. પછી કીધું ચા ભાખરી ખાઈ લેવી. ઓકે. ક્યારેક ક્યારેક પછી એવું ખાવાની મજા આવે ને. હા તમે કારક ખાઓ એટલે એ લોકોને વધારે મજા આવે. આપણે તો કઈ સા ભાખરી ખાતા હોય નહીં. કાંઈ નહીં. હજી અરે હા રેડી. હજી બહુ દિવસો છે. તો આ લોકોને લઈ જાઉં એક દી ઢોસા ખાવા, પીઝા ખાવા, કાંક ને કાંક ખવડાવશું. ચાલો ગાઈઝ આજનો વ્લોગ છે ને થોડોક નાનો છે. કાલે પપ્પાની કદાચ યમનોત્રી ચડવા માટે નીકળી ગયા છે. આ લોકોને પહેલા પૂછું પપ્પાનો કઈ ફોન આવ્યો હતો કે નહીં? આવ્યો તો ને? ક્યાં પૂછ્યા? કાંઈ નહીં, બસ 6 વાગે ફોન આવ્યો હતો કે 20 કિલોમીટર બાકી છે હોટલ લઈ આવે પહોંચવાનું ત્યાં એમ. ત્યાંથી યમનોત્રી કેટલા કિલોમીટર? તો એવું કઈ એવું પૂછ્યું મેં, પણ સવારે નીકળશે ત્યાંથી. એ આવો. બહુ આઘું ન હોય, પછી 1-2 કલાકમાં આવી જાય એટલું હોય. એવું હોય એમને? તો ગાઈઝ કાલ પપ્પાની યમનોત્રી ચડવાના છે. એનો રિવ્યુ ઉતરી જાય ને એટલે વિડીયો કોલમાં લેવું ને એવું કંઈક કરશું. જોઉં ત્યાંથી હું વિડીયો મોકલે છે. ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગેમ હોય છે. વિડીયો ગેમ હોય લાઈક કરીને શેર કરો.
કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ.